આપણે સૌ જાણીએ છીએ કે એક જમાનો હતો કે જ્યારે સ્ત્રીને પૂરું ગૌરવ અને સન્માન આપવામાં આવતું હતું. એ જમાનાને વર્ષો થઈ ગયા. પછી જમાનો આગળ વધ્યો અને એક સમય એવો આવ્યો કે સ્ત્રીઓને ખૂબ જ નીચા દરજ્જાની ગણવામાં આવી. પછી દહેજની પ્રથા, કે સ્ત્રી સતી થવાની પ્રથા, કે છોકરીઓને બહાર ન જવાની, પડદાની પ્રથા, આવી ઘણી બધી પ્રથાઓએ સમાજમાં આપણું ઘર કરી ગઈ અને સ્ત્રીઓ તરફ થતા અત્યાચારો વધતા ગયા. પણ હવે સમય આવ્યો છે જાગૃત થવાનો. જાગૃત થવાનું ખાલી સ્ત્રીઓએ નથી, પણ પુરુષોએ તેમને એમાં મદદ કરવાની છે અને સ્ત્રીઓએ સશક્ત થવાનું છે, સાક્ષર થવાનું છે અને પોતાનું લક્ષ્ય નક્કી કરવાનું છે. અને તેને કહેવાય છે સ્ત્રી સશક્તિકરણ. અને સ્ત્રી સશક્તિકરણના પાયામાં રહેલી છે સ્ત્રી શિક્ષણ, એટલે કે સાક્ષરતા. બહેનોને સારું ભણવાની બધી જ તૈયારીઓ પોતે કરવી જોઈએ અને સમાજે પણ તેને મદદ કરવી જોઈએ.